સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે શહેરના આયુર્વેદિક ગન્નાળા પાસે વોચ ગોઠવી હતી, જ્યાંથી રાજસ્થાનના બાલોતરાનો વતની નરેન્દ્ર ઉર્ફ નરેશ ડારા બિશ્નોઈ શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો। આરોપીની તલાશી લેતા તેની પાસેથી 250 ગ્રામથી વધુનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 7.50 લાખથી વધુ હોવાનું મનાય છે। પોલીસે ડ્રગ્સ અને અન્ય સામાન મળીને કુલ્લે 7.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લાવીને સુરત રેલવે સ્ટેશન પાસે ડિલિવરી આપવાની પેરવીમાં હતો। આરોપી નરેન્દ્રનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। તે અગાઉ રાજસ્થાનના સાયલા પોલીસ સ્ટેશનમાં 45 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયો હતો અને ગત 16 માર્ચના રોજ જ જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો। જામીન પર બહાર આવ્યાના ગણતરીના દિવસોમાં જ ફરી ડ્રગ્સના નેટવર્કમાં ઝડપાતા પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત પોલીસ દ્વારા અને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આવી જ એક ઇન્ફોર્મેશન આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમના પીએસઆઈ ભાટીને ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાનના બાલોતરાનો રહેવાસી નરેન્દ્ર ડારા સુરત શહેરમાં કોઈને એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવવાનો છે। આ બાતમીના આધારે એમણે વોચ ગોઠવેલી હતી અને જેના અનુસંધાને ગઈકાલે એમની ટીમને સફળતા મળી। નરેન્દ્ર ડારાને રેલવે સ્ટેશન પાસેથી જે બાતમી આધારે ઓળખી અને અટકાવવામાં આવ્યો હતો। એની પાસેથી 250 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત અંદાજે 7.5 લાખ રૂપિયાથી વધુની થાય છે અને એ સુરત શહેરમાં કોઈને ડિલિવર કરવા માટે આવ્યો હતો। એની પૂછપરછ દરમિયાન એ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો હતો। 45 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનમાં પકડાયેલો હતો। તાજેતરમાં એની બેલ થયેલી હતી। ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો છે અને સુરતમાં કોઈને ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે।